જય શ્રી કૃષ્ણ. કેમ છો? કેમ છે મારો યુટ્યુબ ફેમિલી? સ્વાગત છે તમારું અમારા નવા બ્લોગમાં. તો બસ જો અત્યારે તો વાગી ગયા છે સવારના 11:30 અને અમે લોકો કામકાજ કરીને બધું ફ્રી થયા અને હવે અમારે જવાનું છે કપડાં ધોવા અને અમારા ઘરે ઓલે ઘરે રસોઈ ત્યાં બનાવવાની બધાની ત્યાં થઈ ગયું બધું સરખું એટલે અને ભાભો જાય છે છાશ લેવાનું કોમલ ભાભી જાય છે કપડાં ધોવા તો એ બધું તૈયાર કર્યું અને ઋતિને મમ્મીની રસોઈ બનાવશે. જય શ્રી કૃષ્ણ. આજ બધું હજી કાલનું જે હાલે છે અને થોડું ઘણું કાલનું જ મોઢું હતું ગોઠવવાનું એ બધું ગોઠવું અને એવું બધું કર્યું હા. અને આજે છે 11 એટલે રસોઈ થોડી ફરાળ મમ્મી ને ઋતિની ફરાળ ને રસોઈને કરશે અને હું કોમલ ભાભી જઈએ પછી વાહેથી ભાભો આવશે તો છાશ લેવા ગયા ભાભો અને અમે જઈશું આમ થોડું ઘણું પછી રહે તો લેવા આવશે ધોવાઈ જાય લઈને મોકલી દે હા લઈને મોકલી દે એને છે ને મોટા મોટા સાદું ને મોકલી નાખી હા અહીંયા તેને નાખી દેવું ત્યાં છે ને તડકો આવે છે કાલ તો પેન્ટ હાવ કોરા થઈ ગયા હતા હા હા તો હા થઈ જાય એવું છે ને પ્રદીપને કાંઈ સારું થયું નથી કોક મળે ને તો વિગાસણની બાજુનું ગામ છે ત્યાં ડૉક્ટર અત્યારે અહીં ન આવે રાતે આવે તો જો ગાડી લઈને કોક હશે ફ્રી કે ગાડી નથી પપ્પા ગયા ધારી બધી વસ્તુ લેવાને દેવાનું હતું એ બધું ગાડી નવરી નથી એટલે હવે આવે પછી વિગાસણ બાજુનું ગામ છે ત્યાં જાહે દવાખાને કાલ દવા લીધી હતી પણ કાંઈ ફેર પડ્યો નહીં હજી ઠંડી આવે ઠંડી લાગે છે અને તાવે હજી કાંઈ નથી મળ્યો એટલે એવું બધું છે. નમસ્કાર મિત્રો, જય શ્રી કૃષ્ણ, જય માતાજી, હર હર મહાદેવ. કેમ છો બધા? સ્વાગત છે તમારું અમારી યુટ્યુબ ચેનલની અંદર. આજે આપણે સવારના મળ્યા નથી પણ આખો દિવસ મારી તબિયત બરાબર નહોતી. ગઈકાલની રાત્રે એવું થઈ ગયું હતું, અચાનક માથું ભારે થઈ ગયું હતું, તાવ ને બધું ચાલુ થઈ ગયું એટલે એવું બધી તકલીફ પડી હતી. એટલે પછી આજે સવારનો સૂતો હતો, દવાખાને હોસ્પિટલ બધી ગયા હતા. અત્યારે સારું છે, વાંધો નથી અને હોમ ટૂર કરવાનો વિચાર હતો પણ સાથે સાથે અત્યારે અમે જઈએ છીએ બહાર. આપણે એક આપગીગાનો ઓટલો કહેવાય ત્યાં વડલો છે અને ત્યાં જવાની ઈચ્છા છે. આપગીગાનો આખો ઇતિહાસ જોડાયેલો છે સત્તાધાર સાથે, તો ઈચ્છા છે તમે બધા ત્યાં જઈએ છીએ એટલે ત્યાં જઈને પછી આપણે તમને મળાવશું, દેખાડશું, બધું કરશું અને ખાસ અત્યારે નીકળવાની તૈયારી કરીશું. બાકી બધા તો નીકળી ગયા છે અત્યારે, હું જાગું ભાઈ બાકી છે બધું બંધ કરવાનું. હા વળતા ઠંડી લાગશે એ બધું એટલે બધાને યાર ભેગું પ્લાન થયો એવું થયું એટલે હોમ ટૂરે રહી ગયો અમારી. એટલે નક્કી ન કરતો હોમ ટૂર આગળ હોમ ટૂર જ કરાવી હતી કે આગળ તમને ઘર બતાડીએ પણ પછી પ્લાન અચાનક ફેરવો કે જઈ આવે મને સારું હતું એટલે વાંધો નથી. એટલે અત્યારે નીકળી છે ને એક બે મહેમાન મિત્ર પિયુષ દાદાને અમારે છે એના મિત્રો આવ્યા છે અમદાવાદથી, એ બધા એ સાથે છે અને અમે બધા જઈ રહ્યા છીએ અત્યારે. બાકી જો બધું આ ટેમ્પો બાંધ્યો છે એટલે બધાની અંદર જાય છે અત્યારે. જો અત્યારે પાણી આવ્યું છે, નળ આવ્યા ને અત્યારે આવ્યું છે ને બધું આ કાલે બધું આ કામ અહીંયા ચાલુ થઈ જશે બધું ગામનું. આ બધું સાફ સફાઈ કરે છે અહીં મશીન કાલે આગળ ટ્રેક્ટર ને એવું બધું આપ્યું એટલે એ સાફ થઈ જશે વ્યવસ્થિત. જો ટાંકો છલકાઈ ગયો છે. ચાલો અંદર બેસજો બેન, પડીશ. એ ટેમ્પો હે ને તું પકડી રાખજે, જોવા જાય છે એટલે એવું બધું છે. હા જો મારી બા ને એમ હતું ચડા હે ને થઈ ગયું ને આમ રાત રોકાવાનું એવું કરી નાખ્યું છે ભેગું ગોદડા ને ઓશિકા ને થઈ એટલે બધું ભેગું બે બધા જો અત્યારે બેસી ગયા છે આની અંદર. એ બધું છે જો આગળ ટ્રેક્ટર આખું બધું સાફ સફાઈ ને એવું બધું કર્યું. એટલે આ ઘર તમે મારે બતાડવાનું છે પણ હજી મેળ નથી આવતું, મિરેટ નથી આવતું એવું છે એટલે અમે હા ના એ જાય છે આપગીગા ઓટલે. હા નહીં ઓટલે ત્યાં જઈશ એવું છે. તો ચાલો બધી સાફ સફાઈ હાલે છે તો ચાલો રસ્તાનું બધું બતાડશું. ત્યાં જઈને પછી બધું જે કંઈ કાર્યક્રમ પ્રોગ્રામ હું રાખ્યો છે એ બધું તમને બતાડશું અને એવું બધું કરશું. બાકી આ ઘર તો તમને મારે બતાડવાનું જ છે. આ જો જાગુના બેન છે એટલે એ ખિલાવટના છે, જાગુના ગામના જ છે, મારા કાકી થાય એટલે આમ છે ખિલાવટના જ એવું છે. એટલે જો બે બેનો આમ બે બેનોનું મિલન જોવો એમ. હા એટલે એ જ કહું ખિલાવટના છે એટલે જાગુન મોટું જોવો તમે ખાલી આમ હરખ નથી હમાતો.
હા બાલદા ખીલાવડ. ઠીક છે ચાલો તો બધા બેસી જઈએ ને પછી નીકળીએ રસ્તામાંથી ને બધું બતાડશું. આ માખ્યુની ભગવાનની દયા હોય એટલે આમ કરતું જવાનું વાતો કરતી જવાની એવું બધું છે. તો ચાલો નીકળીએ ને પછી મળશું. ચાલો તો અમે લોકો નીકળી ગયા છીએ બહાર જવા માટે અને જાય બધા ગોઠવાઈ ગયા છે લાઈનમાં ગાડી. હે બેન મજા આવે છે ને? ઓય તને મજા આવે છે ભોપારામ? અહીંયા હા આ અમારા ગામની મેન બજાર છે. એક દી તમને ગામડું બતાડી મારું. તો મિત્રો ફાઇનલ અમે લોકો અત્યારે પહોંચી ગયા છીએ આપાકી ગાડના વડલે. અને આ સત્તાધરની આમ પાછળના ભાગમાં જ થાય જંગલમાં જ છે. અને એક આપણો ઓટલો છે એ રાજકોટ પાસે છે. આ વડલો કહેવાય. અહીંયા આપાકી ગાયોને ધોણ લઈને નીકળ્યા હતા અને અહીંયા વિસામુકીની પાછળ આખી કહાની છે કે અહીંયા રોકાણ હતા. એટલે જો જાણશું કોઈ હશે તો આપણે પૂછશું કેવી રીતે શું છે. પ્યોર જંગલની અંદર છે. આજુબાજુ એ બધે આ બધું નેસ આવેલા છે બધા જંગલમાં. ચાણ આપણે જે રહેતા હોય એ આની અંદર રહે છે. તો અહીંયા છે મેળા આવશે તો આપણે ત્યાં જાશું. અને આવી રીતે છે આ વડલો છે એ જ વડલો જ્યાં ગાયો નીચે અહીંયા બધા બેઠા હતા ને વડલો વાવ્યો હતો. અને આપાકી ગાય અહીંયા રોકાણ. અંદર તમને હું જઈને દર્શન કરાવું. આ એનું આશ્રમ છે અંદર આવ્યું છે. હું તો પહેલો વહેલો આવ્યો છું. પિયુષ ને એ લોકો બધા આવતા હોય અને હું પહેલો વહેલો આવ્યો છું. ઘણી વખત ઈચ્છા હતી પણ કંઈ સમય મળ્યો નહીં. બાકી અહીંયા સુધી બાજુમાં એક પાણીયા ગામ છે ત્યાં સુધી તો ઘણી વાર આવતા હોય પણ અહીંયા આવવાનું નથી એટલે પહેલો વહેલો આવ્યો છું. તો તમને હું દર્શન કરાવું પછી તમે દર્શન કરજો સારા એવા. અને ક્યારેક આ બાજુ આવો ત્યારે ચોક્કસ દર્શન કરજો. જંગલની અંદર તમારે લોકોને જમવાનું ને એવું બધું ગોઠવવું હોય ને તો એ તમે અહીંયા તમારું સામાન આતે લઈને આવો તો આશ્રમની અંદર તમારી રીતે રસોઈ બનાવી શકો. અમે એ રીતનું જ કરવાના છીએ. અને હજી જો આ બધા ઉતરે છે મિત્રો તો તમને દર્શન કરાવી. તો જો અહીંયા અત્યારે સંધ્યા ટાઈમ થઈ ગયો છે અને અંધારું થઈ ગયું છે અને રસોઈ બનવાની તૈયારી ચાલુ થઈ ગઈ છે. રસોઈમાં જો અહીંયા અત્યારે પ્રોગ્રામમાં એનું શાક બનાવવાનું છે ભાઈ. કાજુ ગાંઠિયાનું શાક બનાવે છે અહીંયા અમારે પિયુષભાઈ. ચાલુ થઈ ગયું છે વઘારેનો. આ બાજુ બધું સુધારવાનું ચાલુ છે ને બધા બે ગયા છે સુધારવા ચાલુ ને કામકાજમાં. અને આ બાજુ અમારે ભાઈ જો સૂતા છે. ઓલી બાજુ ટીમ આખી ત્યાં રમે ખૂણામાં ઠંડીને ઓઠીને બે ગઈ છે એટલે આગળ થઈ જાય ને પછી આ બાજુ તમને હલવો બનાવવાનો છે દૂધીનો હલવો. હા દૂધીનો બનાવવાનો હલવો શેકો છો ને તો છે ઘીમાં શેકાય છે. અને આ એના બાપુ છે મહંત. બાપુ આના વિશે થોડું કંઈક અમને કહો કે આનું માયતમ શું છે? શું કામ આપાકી ગાયનો વડલો કહેવાય? આપાકી ગાય 2 વર્ષ રહ્યા હતા બાપા અહીંયા. 2 વર્ષ? હા 2 વર્ષ રહ્યા હતા. હા પછી અહીંથી નીકળી ગયા 2 વર્ષ. 2 વર્ષ રહ્યા પછી અહીંથી નીકળ્યા પછી સીધા હતાધર ગયા કે અહીંથી પછી સરસઈ ગયા? સરસઈ થી પછી પછી ગયા સત્તાધાર. સમજાય. આ મેન માધ્યમ હાસુ આ વડલાનું છે. અહીંયા જ રહ્યા હે ને? ઘણા ગામ હતું બાપા અહીંયા. એવું છે? હા ગામ કાશીવડી ગામ હતું અહીંયા જ. હા વેડા છે 3 તો 7 ઉગાની લીંબુ છે. એવું છે? હા હા સમજાઈ ગયું. તે કાલે પેલા મૂળ ગામ જ હતું પછી આ બધું ખાલી અટાણે ગામ નથી. હનુમાનજી બાપા બેઠા છે. સમજાઈ ગયું.
હા, હનુમાનજી બાપા બેઠા હું આ દીવો કરીએ કેવાય ગામ તળસ સમજાય છે ને પણ જંગલ ની અંદર આખું એ તો દીવડાપીની મોજ ના વરરાજા કઈ પણ આવ્યા ગીરનો મહત્વ બહુ છે બહુ છે. ઓલું સાસબાઈનો ડુંગર ને હા હા સાચું હા એક પછી ઓલું અહીંયા ક્યાંક છે આપણે કેનો માલીનો મંડપ માલિયાન મંડપ હા. માલીભાઈ ત્યાં અમે ગયા હતા માલીનો મંડપ તો એ આપણે થાય કે આ ગાંધીજીનો આપણે કેડીએ નથી હા, જવાની કેડિયન છે, કેડિયન છે. તો એ ત્યાં કેમ પૈણાય છે હવે એ તો હે ઈ કુદરતી વસ્તુ છે ને દેવત્વ કુદરતી વસ્તુ કારણ કે આ વસ્તુ કેવી છે એ કુદરતી સિવાય બંધ થાય જ નહીં. બનતું નથી. આપણે અત્યારે એટલી બધું કષ્ટ પડે છે ને આવી છે તો જંગલમાં તો એ સમયમાં તો ગાંધીગીરી છે હા, ગાંધીગીરી. ત્યાં આમાં ઝાડવું કે હમાતું ન હોય એવું હોય ને. અટાણે ઈ કરતા જો આપણે ગણીને બાપા હા બહુ તો સારું અટાણે ગયો વહમી હા, અત્યારે ત્યારે બહુ- વહમી નહોતી ત્યારે ઝાડવા હતા હા. પણ આ બાપસુ જે કઈ છે ને હા. એ બાપસા નહોતા હા, હા. માણસ હાલ્યા જ હતા આપણે હોરવા ઝાડવા જ છે ને. હા, એમ ને. અને ત્યારે આ કાંટા ઝાડવા જે રહ્યા ને બાપસા એ બાપસા નહોતા બાવળે એટલા બધા નહોતા હા, હા, એ આ બધી બી આવી ગયું. આ બી આવી ગયું તો જો આ રીતનું અહીંયા છે આ પાકી અહીંયા 2 વર્ષ રહ્યા હતા અને મૂળ આ ગામ હતું એમ કીધું અને અત્યારે તો નથી પણ હજી હનુમાનજી મંદિર છે મહાદેવનું મંદિર છે એવું બધું છે અહીંયા બાકી અહીંથી આ બધું આ જંગલ જ છે પ્યોર અને મૂળ માતમ જે આ તમને આ વડલો દેખાય વડલાનું જ છે તમને ખાલી એટલે વડલાના દર્શન કરો તો એ કારણ કે આ પગીકાનો હાસ કાંઈ બધાને ખબર જ છે કેવો છે કોઈ અજાણ્યું નથી હા અને અહીંયા 2 વર્ષ રહ્યા ગાયોને રાખ્યા અને બધું કર્યું એટલે આપણને ખબર પછી અહીંયા રામદેવ પીરનું મંદિર બનાવેલું છે અહીંયા મૂળ એનું મંદિર બનાવેલું છે પણ બાકી મુખ્ય જે છે એ આ વડલો છે જે આ વડલો વાવેલો છે એટલે તમે એના દર્શન કરો તો તમને પણ આનંદ આવે જો અહીંથી શરૂઆત થાય છે આખો મૂળ વડલો હા એનો અને લોકો અહીંયા બહુ આવે છે જુનાગઢ રાજકોટ અમદાવાદથી બધા લોકો જેને આજે જ 400 માણસનું રસોડું હતું બપોરે લોકો પ્રસાદ લે બધા આવે હાથે રસોઈ બનાવે એવું બધું છે અને અમારે પિયુષ ને એ બધા આવતા હોય ઘણી વખત અહીંયા અને આજુબાજુ ગામના મિત્રો છે એ પણ બધા આવેલા છે એટલે સારું એવું એનું માતમ છે અને બાકી આ બધું જંગલ છે અહીં બાજુમાં ને છે ધાંધાળ કહેવાય એના પેલો માવો બહુ વખણાતો ને અત્યારે હોય પણ રાતનો સમય થઈ ગયો છે એટલે કાંઈ જવાનું કાંઈ શક્ય નથી પણ આ બાજુમાં જે જંગલની અંદર આપણે નેસ બોલી ને આવેલા છે નેસ એ પણ આ બધા આવેલા છે અહીંથી શોર્ટકટમાં સત્તાધર પણ જવાય છે એ પણ આખો પ્યોર જંગલ વિસ્તાર જંગલમાં થઈને જવું પડે એ પણ સરકારની મંજૂરી હોય તો આપણે મતલબ જંગલ ખાતાની તો જ જઈ શકીએ બાકી કાંઈ નીકળાતું નથી એટલે એવો એનો મહિમા છે ચાલો હવે ભગવાનનો પ્રસાદ બને છે અને કાજુ ગાંઠિયાનું બધું શાક બની જાય જે કંઈ બીજું બનાવવાનું છે એ બની જાય પછી ભગવાનને અર્પણ કરીને બધા જે કંઈ આવવાના છે બધા લેવા માટે બીજા મિત્રો આવશે બધા પછી સાથે બેસી જશું તો બસ જો અમારે તો હવે અહીંયા બધું બની ગયું છે શાક ને બધું બની ગયું ને અમે બનાવતા હતા પરોઠા તો પુરુષો બધા જમી લીધા ને હવે અમારે વાયુને જમવાનું છે અને છેલ્લે હવે જો પરોઠા હવે બધા થઈ ગયા ને છેલ્લો લોટ વધ્યો ને તો અહીંયા જે રહેશે ને એ કે અમે ચકલા બહુ આવે તો કે જાડો એક રોટલો બનાવી નાખો લોટ પડ્યો હતો ને તો એ સવારે ચકલા માટે અને આમ બધા બેઠા છે મમ્મી ને એ બધા અહીંયા બેઠા જમવા બાયુમાં તમે કોઈ ના 3 બાયું અમે મમ્મી ને ભાગુ એ 2 ને કાયા બા રહેશે એ બા બસ અમે એટલા જણા સહી તો અમે એટલા જમવા બેહી સહી તો હાલો તમે બધાએ જમવા અમે લોકો જો જમવા બેહી હાલો કાજુ ગાંઠિયાનું શાક ને એવું બધું છે તો તમે બધા આવો જમવા બહુ સરસ બનાવ્યું છે ને બહુ સરસ જગ્યાએ છે તો હાલો બધા જમવા બાપુ બધા ભજન બધું છે સરસ બધું જમવાનું તો મિત્રો અમે પાછા આવી ગયા છીએ ઘરે અને અત્યારે થઈ ગયા છે 12:30 એમ તો 1:30 જેવું થઈ ગયું છે અને લગભગ બધા સૂઈ ગયા છે તો હું પણ મારા બ્લોગને વિરામ કરું છું કાલે ફરી મળીશું નવી મસ્તી સાથે વાતો સાથે તો મારી ચેનલને તમે લાઈક કરજો શેર કરજો સબસ્ક્રાઈબ કરજો નવા છો અમારી ચેનલ ઉપર તો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં બસ મિત્રો આજ માટે એટલું આવજો જય શ્રી કૃષ્ણ હર હર મહાદેવ સનાતન ધર્મની જય હો